ચાલો નોટ અને પેન લઈને અને બધા સરસ રીતે છે એ લખવાનું શરૂ કરો. આસપાસ પાઠ નંબર 8. પાઠ નંબર 8 એવું હેડિંગ મારો અને લખવાનું શરૂ કરો. ચાલો લખો. મચ્છર કરડવાથી મચ્છર કરડવાથી કયો રોગ થાય છે? અહીંયા ડગલાન ડ આવશે. મચ્છર કરડવાથી કયો રોગ થાય છે? ચાલો 63 નંબર મને ઓપ્શન નો જવાબ આપશે. એમાં કયો જવાબ આવશે? શું આવશે જવાબ? સી મેલેરિયા. સી મેલેરિયા વેરી ગુડ. આપણે આમાં આ પેન લેવી પડશે નહીતર આપણે આ અક્ષર દેખાશે નહી. એટલે જવાબ લખવાનો છે મેલેરિયા. મચ્છર કડદવાથી કયો રોગ થાય? મેલેરિયા. આ ક્વેશન હતો ને? હા મિસ હતો. તમે બોલી અને ને તને તરત આવડતો હતો. સમજાવી ગયો. હા ચાલો આગળ બીજો લખો. મેલેરિયા રોગની ફટાફટ લખવા માંડશો ને તો ફટાફટ ઠંડી ભાગી જશે. અને પછી મજા આવશે. મેલેરિયા રોગની તપાસ માટે મેલેરિયા રોગની તપાસ માટે આપણે શું કરવું પડે છે? મેલેરિયા રોગની તપાસ માટે આપણે શું કરવું પડે છે? મેલેરિયા રોગની તપાસ માટે આપણે શું કરવું પડે છે? ચાલો 88 નંબર મને જવાબ આપશે. 88 નંબર. 88 નંબર. હા મિસ. શું આવશે જવાબ આમાં? લોહીની તપાસ. મેલેરિયા. લોહી. લોહીની બેટા તપાસ. હા લોહીની તપાસ. બે જણાએ જવાબ આપ્યો એમાં કઈ સમજણ ન પડી? લોહીની તપાસ કરવી પડે. આપણને મેલેરિયા થયો કે નહી જાણવા માટે આપણે લોહીની તપાસ કરાવવી પડે. તો જ આપણને ખબર પડે આપણને મેલેરિયા છે કે નહી. નહીંતર આપણે એમ કે આપણને મેલેરિયા છે. લોહીની તપાસ કરો ત્યારે ખબર પડે કે તને ટાઈફોઇડ છે. ચાલો આગળ લખો. મચ્છરનો ઉપદ્રવ મચ્છરનો ઉપદ્રવ કઈ ઋતુમાં મચ્છરનો ઉપદ્રવ કઈ ઋતુમાં વધુ જોવા મળે છે? મચ્છરોનો ઉપદ્રવ કઈ ઋતુમાં વધુ જોવા મળે છે? ચાલો 79 નંબર આનો જવાબ આપશે ભાઈ. 79. હા મિસ. 17 શું આવશે આમાં જવાબ? ચોમાસો. ચોમાસામાં વેરી ગુડ હો ભાઈ. છોકરાને મને બધું યાદ જ છે હો ભાઈ. ચોમાસામાં. ચોમાસાની ઋતુમાં કેમ કે અત્યારે શિયાળામાં તો મચ્છર ઠંડીનું મરી જાય. એટલે એ ન આવે બિચારું બાર. આવે કેમ કે તમે બધા ઓઢી ઓઢીને હુતા હોય ને તો એ કરડે કોને? એવું થાય ને? એટલે શિયાળામાં ન આવે વસંત ઋતુમાંય ના આવે ને ઉનાળામાંય ના આવે. ઓછા આવે એમ. ચાલો આગળ લખો. લોહીમાં લોહીમાં હિમોગ્લોબિનની લોહીમાં હિમોગ્લોબિનની માત્રા ઘટી જાય તો
કયો રોગ થાય છે? તો કયો રોગ થાય છે? ગલત છે. ચાલો 52 નંબર જવાબ આપશે. 52 નંબર જવાબ આપશે. શું આવશે બેટા? 52 નંબર. રોલ નંબર 52. રોલ નંબર 52 છે બેટા. 75 નંબર. શું આવશે જવાબ? પાંડુરોગ. પાંડુ રોગ વેરી ગુડ. કેમ કે લોહીમાં છે હિમોગ્લોબિન ની જયારે માત્રા ઘટી જાય ત્યારે આપણને પાંડુ રોગ થાય છે. ચાલો એટલું બધાને લખાઈ ગયું કે કોઈ બાકી છે? કોઈને બાકી છે કે લખાઈ ગયું બધાને? કોઈ બાકી છે બેટા કે લખાઈ ગયું બધાને? આમી થોડીક વાર સમજો. શું બેટા? આમી સમજો થોડીક વાર. ઓકે ચાલો લખી લેવો ફટાફટ બેટા. ચાલો લખાઈ જાય એટલે મને કેજો. રમેશ. ચાલો લખાઈ ગયું ને? ના ના મિસ 2 જ મિનિટ હો. તો કેમ એટલી બધી વાર લાગી? જલ્દી નાખો. એમ લખાઈ ગયું. લખાઈ ગયું ને? ઓકે ચાલો. હલો મિસ. હા બોલો બેટા. રોલ નંબર જોઈજો. હલો કયો મિસ. નંબર? 60 રોલ નંબર. 60. હલો મિસ. હા બોલો. 77 રોલ નંબર જોઈન્ટ થયો. વેરી નાઈસ 77 નંબર ઓકે હવે બધાને સવાલ પૂછીશ. ઓકે ચાલો હવે આગળ લખો. મચ્છરોના બચ્ચાને શું કહે છે? શું કહેવામાં આવે છે? મચ્છરોના બચ્ચાને શું કહેવામાં આવે છે? ચાલો 77 નંબર આનો જવાબ આપશે. હા મિસ. શું આવશે જવાબ? એ શું શિયાળ એ શિયાળ બી કેસાડા કોશેટો સી કોશટા સી પોરા ડી લીલ મિસ સી પોરા. સી પોરા વેરી ગુડ તો કોશેટો કોને કેવાય ઈ ખ્યાલ છે તને? કોશેટો કોશેટો કોને કેવાય ઈ ખબર છે કોના બચ્ચાને? કોશેટા તમારે આગળના ધોરણમાં ભણવામાં આવી ગયું. કોશેટા હા બોલો બેટા. હા ઓપ્શન લખવાના. ના ઓપ્શન નથી લખવાના એટલે જ સીધો જવાબ લખાવશ બેટા. કોશટા. કોશેટા છે ને ઈ પતંગિયું હોય ને એનું બચ્ચું હોય ને એને હા કોશેટા કહેવાય છે. જેમાં મચ્છરના બચ્ચાને આપણે પોરા કહીએ છે ને એમ હા મિસ કોશેટાના એટલે પતંગિયાનું જે નાનું બચ્ચું હોય ને એને કોશેટા કહેવાય. હા ઓકે ચાલો આગળ લખો. ક્યા સજીવને માનવનો મોટો શત્રુ બેટા કોઈને માઇક શરૂ છે માઈક બંધ કરી દેજો પ્લીઝ. મોટો શત્રુ ગણવામાં આવે છે. કોઈક નું માઇક શરૂ છે બેટા માઇક બંધ કરી દેજો.
ચાલો એટલે 16 નંબર છે એ આનો જવાબ આપશે. શું આવશે બેટામાં જવાબ? 16 નંબર આનો જવાબ આપશે. શું જવાબ? શું આવશે જવાબ? વાંધો નહી આવે. માખી. માખી. આપડો સૌથી મોટો શત્રુ કોણ છે? માખી. કેમ કે છે ને ઈ બધી જગ્યા એ બેસી શકે. અને ઈ બધી જગ્યાએ બેસીને આપડો ખોરાક ગંદો કરે. અને ઈ ખોરાક આપડા પેટમાં જાય એટલે આપણને છે નત નવા રોગ થાય. મચ્છર તો આપણને કેડીને વયું જાય. આ માખી છે તો આપણને ક્યાં બેઠી હોય આપણને ખબર નથી હોતી ઘણી વાર. એટલે એને આપણો મોટો શત્રુ ગણવામાં આવે છે. ચાલો આગળ લખો. નીચેના પૈકી કયો રોગ નીચેના પૈકી કયો રોગ હા ઉભી તો છો બેટા. તારો અવાજ થોડોક કપાય છે એટલે તું થોડોક નેટમાં વયો જા. નીચેના પૈકી કયો રોગ બેટા જેનું માઇક શરૂ છે માઇક બંધ કરો તો બેટા પ્લીઝ. નીચેના પૈકી કયો રોગ મચ્છર દ્વારા ફેલાતો નથી? જો હું કીધું મચ્છર દ્વારા ફેલાતો નથી એટલે ખાસ વાંચવાનું. બુકમાં જ લખવાનું છે ને? હા રિવિઝન બુકમાં અથવા ફેર બુકમાં તમારે જેમાં લખો એમ. ચાલો 75 નંબર આવી ગયો હોય તો મને એનો જવાબ આપે. આમાં શું આવશે જવાબ? હા મિસ. શું આવશે આમાં જવાબ? ચિકનગુનિયા. આયલા મચ્છર દ્વારા ફેલાતો નથી એવું કીધું. ડેન્ગ્યુ. પાંડુ રોગ આવે બેટા. પાંડુ રોગ છે આપડે અહીંયા આગળ તો હમણાં જોયું તું કે આપડા શરીરમાં લોહીના હિમોગ્લોબિન ના કણ ઘટી ત્યારે આપણને પાંડુ રોગ થાય. એટલે ઈ મચ્છર કરડવાથી ન થાય. બીજા બધા રોગ છે ને મચ્છર કરડવાથી થાય. મેલેરિયા, ડેન્ગ્યુ, ચિકનગુનિયા. બરાબર યાદ રાખજે. કદાચ ક્વેશ્ચન પૂછાનો હોય તો આપણે જવાબ પાંડુ રોગ લખવાના છે. મેલેરિયા, ડેન્ગ્યુ નહી. અહિયાં ખાસ કરીને નથી વાંચવાનું. તમે છે ને નથી વાંચતા ને એટલે એવું થાય છે એવું નથી પૂછ્યું નથી એવું આપ્યું બરાબર. ચાલો આગળ લખો. ગ્રામ કક્ષાએ ગ્રામ કક્ષાએ લોકોના આરોગ્યની ગ્રામ કક્ષાએ લોકોના આરોગ્યની જવાબદારી કોણ ઉપાડે છે? આરોગ્યની જવાબદારી કોણ ઉપાડે છે? ચાલો 63 નંબર જવાબ આપો. શું આવશે જવાબ? આમાં શું જવાબ આવશે? ગ્રામ કક્ષાએ આરોગ્યની જવાબદારી કોણ ઉપાડે છે? ગ્રામ પંચાયત. કેમ કે ગામડામાં શું હોય? ગ્રામ પંચાયત. ગ્રામ પંચાયત આપડે અહિયાં ભાવનગર માં હોય તો આપડે મહાનગરપાલિકા આવે. કેમ કે હા આપણે નગરપાલિકામાં નથી આવતા એટલે.
હમ આપડેથી થોડા તળાજા છે કે બધાને ત્યાં નગરપાલિકા હોય. હા બરાબર હમ વેરી ગુડ. ગ્રામ પંચાયત આવું મેં તમને ભણાવ્યું તું તે હા ચોથા મિસ ધોરણમાં. ચાલો એટલું બધા લખાઈ ગયું કે કોઈ બાકી છે બેટા? કોઈ બાકી નથી ને લખાઈ ગયું છે ને બધા? હા મિસ લખાઈ ગયું. ઓકે ચાલો લખો હવે પાઠ નંબર 9 એવું હેડિંગ મારો. પાઠ નંબર 9. મિસ 2 મિનિટ પાછળ ન કરો તો. ચાલો પાઠ નંબર 9. લખાઈ ગયું બેટા? હા હા. ઓકે ચાલો લખો પાઠ નંબર 9 માં પેલું. પર્વતારોહણ એટલે શું? પર્વતારોહણ એટલે શું? પર્વતારોહણ એટલે શું? ચાલો 79 નંબર આનો જવાબ શું આવશે બેટા? 79 નંબર. સેવન્ટી નાઈન નંબર છે બેટા? 79 નંબર હું છે? બોલું 16 રોલ નંબર. કયો નંબર? હા મિસ 16 રોલ નંબર. ના જો હા 79 નંબર આવ્યો. આમાં શું જવાબ આવશે? હા 79 પર્વતારોહણ એટલે શું એમાં શું જવાબ આવશે બેટા? એ બી સી ડી કયો ઓપ્શન આવશે? જે આવતો હોય એ વાંચતો. શું આવશે જવાબ? આવડે છે? ચાલો 60 નંબર આપી દો. હા મિસ. ચાલો આપો જવાબ. શું આવશે જવાબ આપો તો ખરા બેમાંથી એક? 79 અથવા 60 નંબર. પર્વત પર ચડવું. એટલે કે પર્વત ઉપર ચડવું એટલે શું થાય? પર્વતારોહણ. જે પર્વતારોહણ કોને કહેવાય? તો કે જે પર્વત ઉપર ચડે એને પર્વતારોહણ કહેવાય. ચાલો આગળ લખો. પર્વતારોહણ કરવા માટે પર્વતારોહણ કરવા માટે સૌપ્રથમ શું કરવાનું હોય છે? સૌપ્રથમ શું કરવાનું હોય છે? મને 52 નંબર જવાબ આપશે આનો. 52 નંબર. 52 નંબર. શું આવશે આમાં જવાબ? 52 નંબર. આમાં શું જવાબ આવશે બેટા? 52 નંબર છે બેટા? ચાલો 75 નંબર. 75 નંબર. 77 નંબર. હા મિસ. ચાલો શું આવશે આમાં જવાબ? મિસ પર્વત વજનદાર થેલા સાથે તળેટીમાં 26 કિમી ચાલવાનું. ઈ જવાબ આવશે? હા મિસ. ઈ કેમ આવે? સૌ પ્રથમ થોડી ના આપણને વજન લઈને કોઈ દોડાવે. પેલા તો એની શિક્ષા તાલીમ લેવી પડે ને? તો આમાં એવો હા કયો ઓપ્શન છે?
ચાલો. આમાં કયો એવો ઓપ્શન છે? પર્વતના રોહણને તલેટીમાં ABCD કયો ઓપ્શન છે આમાંથી? હા મિસ ઉભા સીતા જૂથ ઠંડી ના બેઠવા દે ને બેટા. સિંહ આવશે સીતા જૂથ ઉપર જવાનું. એવું નહી આવે બેટા મેં તને હીટ આપી ને તોય તને ના ખબર પડી. પર્વતારોહણની પ્રશિક્ષણ લેવાની હોય. પેલા આપણે શિક્ષા લઈએ તો જ આપણને ખબર પડે ને. આપડે છે 5મું ધોરણ ભણીએ તો આપણને ખબર પડે કે એમાં શું આવે. હવે તું ઓનલાઈન લેક્ચર જ ન ભર બરોબર તો તને પાઠ આપડે કયો આવે છે એ થોડી ખબર હોય. હું તને એમ કહ કે તને છઠ્ઠા ધોરણ માંથી પૂછું હું સવાલ તો તને આવડે? નઈ. ન આવડે ને કેમ કેમ ન આવડે? કેમ કે તો કઈ નથી. હા આપડે હજી ભણ્યા જ નથી આપડે એમાં ગયા નથી એટલે આપણને ન આવે. એટલે પર્વતારોહણ આપડે કોઈ દિવસ પર્વત કેમ ચડવો હોય આપડે 2 દાદરા ચડીએ ત હા ચડી જતો હોય. તો આપણે પર્વત ચડવા માટે પેલા શિક્ષા લેવી પડે ને એની હા તાલીમ આપે આપણને. કે કઈ રીતે તમારે ચડવાનું કેવી રીતે તમે શરીર રાખી શકો. કઈ તમારે એક્સરસાઇઝ કરવાની આવી રીતે હા આપણને તાલીમ આપે. પછી આપડે પર્વત ચડી હકી એટલે હા જવાબ શું આવે? બી ઓપ્શન આવે બરાબર. હા યાદ રાખજો બેટા હવે. પર્વતના રોહણને પ્રશિક્ષણ તાલીમ લેવાની. જવાબમાં લખી હા નાખ પર્વતારોહણની પ્રશિક્ષણ તાલીમ લેવાની. હા મિસ. ચાલો હવે આગળ લખો 3જા નંબરનું. ત્રીજા નંબરનું નીચેનામાંથી કઈ જવાબદારી પર્વતારોહણના નીચેમાંથી કઈ જવાબદારી પર્વતારોહણ ટુકડીના પર્વતારોહણ ટુકડીના જૂથ નાયકની નથી ચમાં આપ્યું જૂથ નાયકની નથી. મેં મોટા સવાલમાં પણ પૂછ્યો હતો કે પર્વતારોહણ ના જે જૂથ નાયકો એની જવાબદારી શું છે? તો તમને ખબર છે તમે એ જવાબ લખો છે એટલે કે કઈ કઈ જવાબદારી છે. પણ આપણને એમાં પૂછ્યું કે નથી એટલે જે ઓપ્શન આપણને આપેલા છે એમાંથી નથી વાળો જે ઓપ્શન હોય ને ઈ આપણેે ગોતવાનો છે. બરાબર. ચાલો 75 નંબર આનો જવાબ આપશે. 75 નંબર. હા મિસ. શું આવશે જવાબ બેટા? શું જવાબ આવે છે? આવડે છે બેટા? દરેક સભ્યો નું ધ્યાન રાખો. ઈ તો જૂથો નાયક ની જવાબદારી ન હોય દરેક સભ્ય નું ધ્યાન રાખવું તો. આપણે જો નથી એવો શબ્દ આપ્યો છે મેં પેલા જ કીધું કે નથી એવો શબ્દ વાંચવાનો આપડે. કે કઈ જવાબદારી નથી. તો શું આવશે જવાબ કોને આવડે છે ભાઈ આ સવાલ નો જવાબ? મિસ મને. હા બોલો શું આવશે જવાબ? સી સી સી. હા. સી નહી આવે કેમ કે રોકાણ માટેની છે એ જગ્યા તો છે જૂથ નાયક ને જ ગોતવાની હોય. હલો મિસ ડી આવશે ડી. હા ડી આવશે. હા ખડક પર ખીલ્લા મારવા અને દોરડું લટકાવવું ને ઈ કામ જૂથ નાયક નુ ન હોય એના જે હારે શિક્ષક હોય ને એનું હોય. સમજાણું? ખડક પર ખીલ્લા મારવા અને દોરડું લટકાવવું. જેમ કે આપડે આપણી સ્કૂલ નું એક્ઝામ લઈએ એટલે જો બધા વયા ગયા કઈ વાંધો નહી.
ઓપ્શનમાં આપણે લઈએ બરોબર, તો આપડા ક્લાસમાં કેપ્ટન હોય તો એની કઈ એવી જવાબદારી હોય કે પેપર છે ચેક એ કરે માર્ક એ આપે. ઈ ના હોય, ઈ શિક્ષક ની જવાબદારી હોય ને. એમ આમાંય તે ખડક પર ખીલા ક્યાં ક્યાં મારવા ને ત્યાં દોરડું લટકાવવું એ જવાબદારી જૂથ નાયક ની ન હોય. એના જે સાથે શિક્ષક હોય એની હોય. ખડક પર ખિલ્લા મારવા અને દોરડું લટકાવવું. ખડક પર ખિલ્લા મારવા અને દોરડું લટકાવવું. ચાલો એટલું લખાઈ ગયું બેટા બધાને કે કોઈ બાકી છે કઈ? લખાઈ ગયું બધું કે બાકી છે કોઈ બેટા? બસ લખાઈ ગયું. લખાઈ ગયું, ચાલો તો હવે હું ચેન્જ કરું છું આગળ. ચાલો લખો, ચોથા નંબરનું. જૂથ સાતના જૂથ સાતના જૂથ નાયક પોતાના જૂથ સાતના જૂથ નાયક પોતાના જૂથની પોતાના જૂથની સભ્ય ખાનદોનબી ખાનદોનબી સાથે વાત ન કરી શક્યા. ખાનદોનબી સાથે વાત ન કરી શક્યા. કારણ કે કારણ કે ઓપ્શન વગર મને આનો જવાબ કોણ આપશે? કોને ખબર છે? ઓપ્શન વગર આપવાનો છે જવાબ. કે જૂથ સાતના જે જૂથ નાયક હતા એ પોતાના સભ્ય જે એની સાથે હતી ખાનદોનબી એની હારે વાત તો એને કરવી હતી પણ એ વાત નતા કરી શકતા શા માટે? કોને ખબર છે? 63 ને ખબર છે? મમ્મી શું આવશે આમાં જવાબ તને શું લાગે છે? મિસ એમાં આવશે 2 મિનિટ હો. તારે 2 મિનિટ નો કોઈ દિવસ ખૂટી. 2 મિનિટમાં મારો લેક્ચર પૂરો થઈ જાય પછી. શું આવશે બોલો? શું આવશે? 2 મિનિટ થઈ ગઈ હો. ખાનદાન સાથે કઈ વાત ન શેર કરી શકાય? ચાલ હવે મેં ઓપ્શન આપ્યા હવે જવાબ આપી દે. હા ખાનદનબિન હા મિસ એની ભાષા અલગ હતી. વેરી ગુડ એટલે હો એ બેટા. વાત નથી કરી શકતી હવે યાદ એટલે આવ્યું. તો એટલે આમાં ઓપ્શન આપણને એવો ના થાય આમાં આપણને ખાલી એવું કીધું છે. ખાનદોનબી છે ને એ ફક્ત મીઝો ભાષા બીજો જાણતી. ભાષામાં હા એટલે બધા એની હારે કોઈ છે વાત નહોતા કરી શકતા બધાને વાત તો કરવી હતી જૂથ નાયક જે હતા એને વાત તો કરવી હતી. કેમ કે એની હારે એના સભ્ય હોય ને વાત તો એને કરવી હોય. પણ મીઝો ભાષા સિવાય બીજી કોઈ ભાષા જાણતી નહોતી. એટલે વાત કઈ હા રીતે કરે અને આપણને મીઝો હમ ભાષા આવડતી નહોતી. હમ બરાબર. ચાલો તો આજે જેટલું લખાયું ને એ બધું તમારે રફબુકમાં 3 વખત લખવાનું છે બરાબર. આપડો લેક્ચર આપડે છે એ અહિયાં પૂરો કરીએ. બરાબર. બીસ પછી ખાનદાન મેં પેલો ઓપ્શન વાંચ્યો ને મને સમજમાં આવી ગયું. કે છે ને હમ મીજો ભાષા સમજે બીજે કઈ ભાષા નથી સમજતા. યાદ આવી ગયું તરત. એમ કે ખાનદોનબી મૂક બધિર એટલે કે બેરી મૂંગી નહોતી. અને ખાનદોનબી અભિમાની નહોતી અને એના જૂથ હા નાયક જે હતા એ પણ શરમાળ નહોતા. પણ એ શું હતું ખાલી મીઝો ભાષા ન જાણતી સમાતે ના હા જે જૂથ નાયક હતા એને બીજો ભાષા નહોતી આવડતી. હા જૂથ નાયક ને મીજો ભાષા આવડતી નહોતી.
વેરી ગુડ. ચાલો આ લખાઈ ગયું બધાને બેટા? હા મિસ. ચાલો તો હવે છે ને આ બધું છે એ તમારે રફબુકમાં 3 વખત લખવાનું છે બરાબર. જેમ કાલે હોમવર્ક હતું ને એમ જ. પણ હોમવર્ક તમે લોકો મોકલતા નથી. તો પ્લીઝ હોમવર્ક છે ને એ બધા સેન્ડ કરવા માંડો તો જ એક્ઝામમાં આપણે જે સારા માર્ક લાવી શકે. ઘણા લોકો હોમવર્ક નથી મોકલતા. રેગ્યુલર હોમવર્ક મોકલો. હવે આપડી સ્કૂલ શરૂ થઈ ગઈ આપણે બધા રેગ્યુલર થઈ જાય. પાછા ડાયા ડાયા થઈ જઈએ અને પાછા ભણવા માંડીએ. બરાબર ને? યસ મિસ તો કયો બધા? તે ઠંડી વાય છે એમાંય તે યસ મિસ. યસ મિસ. એક જ જણે જવાબ આપ્યો. હેલો મિસ. હા બોલો બેટા. મોકલવાનું શું? હોમવર્ક કયા નંબર